બોડેલીના કોસિન્દ્રા ભાખા માર્ગ પર ભારે વરસાદથી નાડું ધોવાયું, મોટો ભૂવો પડતા વાહન વ્યવહાર થયો ઠપ. જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા. જોડાઈ ચુક્યા છો આપ ટીમ જાગૃત સાથે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોના રસ્તાની દુર્દશાઓ સામે આવી રહી છે. બોડેલી તાલુકાના કોસિન્દ્રાથી ભાખાને જોડતા મુખ્ય સિંગલ માર્ગ પર આવેલું નાડું ભારે વરસાદી પાણીના વહેણને કારણે ધોવાઈ ગયું છે. શરૂઆતમાં પડેલા નાના ભૂવાએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી દેતા સમગ્ર રસ્તા ઉપર વાહન વ્યવહારને ગંભીર રીતે અસર પામી છે. સ્થાનિકો પોતે સુરક્ષા કર્મી બન્યા અને માર્ગ અને મકાન વ્યવહાર વિભાગના અધિકારી કે સ્થાનિક વહીવટી તંત્રની કોઈ ટીમ હજુ સુધી ઘટના સ્થળે પહોંચી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાની વચ્ચે કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ ના થાય તે માટે સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓએ પોતે જાગૃતિ દાખવી છે. સ્થાનિકો દ્વારા ભૂવા પડેલી જોખમી જગ્યા પર મોટા પથ્થરો અને ઝાડની ડાળીઓ મૂકીને આવતા જતા વાહનોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. ત્યારે તંત્રની આડસ સામે જન આક્રોશ ઉઠ્યો છે. કોસિન્દ્રા અને ભાખા ગામને જોડતા આ એકમાત્ર મુખ્ય માર્ગ હોવાથી રોજના સેંકડો વાહન ચાલકો અહીં ગ્રામજનો કોસિન્દ્રા અને ભાખા ગામને જોડતો આ એક મુખ્ય માર્ગ હોવાથી રોજના સેંકડો વાહન ચાલકો અને ગ્રામજનો અહીંથી પસાર થાય છે. વહીવટી તંત્રની આળસને કારણે હાલ લોકો જીવના જોખમે રોડ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક વાહન ચાલકો અને ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આળસ ખંખેરીને આ નાળાનું સમારકામ શરૂ કરે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ આ રસ્તો સુરક્ષિત બની શકે. નમસ્કાર. ગઈકાલે ધોધમાર વરસાદ પડવાથી કોસિન્દ્રા અને ભાખાને જોડતો જે રોડ છે એ રોડ ઉપર વચ્ચે ભાખાને ઉટકોઈ ગામની વચ્ચે નાળું આવેલું છે. એ નાળા ઉપર 1.5 મહિના પહેલાં એક નાનો ભૂવો હતો અને ભાખા ગામથી લડોદ ગામના પતિ પત્ની અહીંયાથી પસાર થઈ રહ્યા હતા અને આ ભૂવાની અંદર પડવાથી એ મહિલાનું મોત નીપજ્યું હતું. તો પણ વહીવટી તંત્રએ ધ્યાન કંઈ આપ્યું નથી અને આજે તમે જોઈ શકો છો કે ગઈકાલનો જે ધોધમાર વરસાદ પડ્યો એનાથી આ ભૂવો ઘણો મોટો થઈ ગયો છે ને નાળું બિલકુલ તૂટી ગયું છે. હવે આ વાહન વ્યવહાર અહીંયા બંધ થાય તેવી શક્યતા છે. મીડિયા અહીંયા પહોંચી ગયું છતાં વહીવટી તંત્ર હજી ઘોર નિંદ્રામાં હોય એવું લાગે છે. મારે વહીવટી તંત્રને એવું ધ્યાન દોરવું છે કે તમે હજી કોઈક મોટા અકસ્માતની રાહ જુઓ છો કે શું? આ તમે ધ્યાને લો અને આને વહેલી તકે સમારકામ કરો, કાં તો નવું નાળું મંજૂર કરાવીને નવું નાળું બનાવો એવી અમારી આજુબાજુના ગ્રામજનોની માંગ છે. બોડેલી તાલુકાના ભાખાથી કોસિન્દ્રાથી ભાખા જતો રસ્તો એમાં અથવાલી ભીલોનાથી આગળ એક નારું છે. એ નારાની આગળ ખાડો પડેલો છે, ભૂવો પડેલો છે મોટો. એ રાત્રના સમયમાં વરસાદ વધારે હોવાને કારણે મોટો ભૂવો પડેલો છે. અત્યારે વાહન વ્યવહારવાળાને જવા માટે બહુ મુશ્કેલ પડે છે. અને કંઈક એક ભૂવો એવો પડેલો છે કે કોઈને ખબર પડે એ રીતનો નહીં. અત્યાર સુધી કોઈ તંત્ર અહીં જોવા માટે આવ્યું નથી. તો મારી વિનંતી છે કે તંત્રને આ ભૂવા પુરાવવામાં આવે કે કંઈક એને તાત્કાલિક સારી રીતે રસ્તો બનાવે એ રીતની અમારી માંગ છે. શું નામ? પરમાર દિલીપસિંહ ગોપાલસિંહ. માર્ગ ભાખાથી કોસિન્દ્રાને જોડતો બહુ જૂનો માર્ગ છે અને મોટા ભાગના બધા જ વાહનો આ રસ્તાનો ઉપયોગ કરે છે. જેમ કે પેલી બાજુ છોટાઉદેપુર બોડેલીને જોડતો સિહોર ડાયવર્જન છે, તો એના કારણે મોટા ભાગના બધા મોટાથી લઈને નાના મોટા બધા જ વાહનો આ રૂટ પર આવે છે, જે સીધો કોસિન્દ્રા બોડેલી જઈ શકાય છે. એટલે નાના વાહનો બધા જ આ રસ્તાનો ઉપયોગ કરે છે. પણ ઘણા સમયથી આ રસ્તો એટલો સાંકડો છે તથા કેટલી વાર રજૂઆત કરી છે. અહીંયા આગળ મોટા મોટા જે એવા ગામો છે જ્યાં સારી એવી ખેતી પિયાજ છે અને વિસ્તાર પણ એવો છે ડુંગરવાળો, તો એમાં ઘણું બધું વરસાદના કારણે એટલું બધું પાણી આવ્યું અને 2-3 નાળા એવા છે કે મોટા મોટા ભૂવા પડી ગયા છે. તો બાઇક ચાલકો અને 4 વ્હીલને ઘણી બધું આવવા જવામાં મુશ્કેલી પડે છે અને આ તંત્રને હજુ પણ ઊંઘ ઉડતી નથી. આપણે એવું કહીએ છીએ કે સરકારને કે તમે આવો જુઓ અને એનું ચોક્કસ નિરાકરણ કરો અને એનું કામ સારું કરો.
તમે ખાલી ખાડામાં પોલ પડી જાય છે એવા પોલમ પોલ કામ કરો છો, તો અવારનવાર આ નાના મોટા નારા જે છે એ બધા તૂટી જ જાય છે. પણ સરકારને હજી પણ ઊંઘ ઉડતી નહીં કે ચોકસાઈપૂર્વક કામ કરવું નથી સરકારને. આજે હાલની અંદર કોસિન્દ્રા ભાખા રોડ ઉપર જે ભૂવો પડ્યો છે એની અંદર વહીવટી તંત્ર હજુ આવ્યું છે કે કેમ? કોઈ આવ્યું નથી હજી. રાતની લાઇટ લગભગ 9-10 વાગ્યાની લાઇટો પણ વીજળી જતી રહી છે. જેટલા બી અમુક જે ખેડૂતો બિચારા છે લાઇટ વગર મચ્છર માખી અને એટલા પાણીથી હેરાન થયા છે, તો સવાર હજુ સુધી લાઇટ આવી નથી. એટલે સરકારની એટલી બેદરકારી છે વહીવટી તંત્રની કે લાઇટ આપણા વિસ્તારની અંદર લાઇટ વરસાદ હજી પડ્યો નહીં એ પહેલાં તો લાઇટ જ જતી રહે છે. શું તમારી માંગ છે? મારી સરકાર સામે વહીવટી તંત્રની માંગ છે, આવો જુઓ અને તમે આ પરિસ્થિતિને અનુકરણ કરો અને જુઓ કે કેવી હાલત છે. જે શું નામ છે તમારું? અનાજ અને અમુક તો હવે ખેડૂતોના ખેતર બી એટલા ધોવાણ થઈ ગયા છે, તો એની બી આ જે આપણું તંત્ર છે એની મુલાકાત લેવી જોઈએ. એના ધોવાણનું ભાગરૂપે કંઈક એમને સહાયો આપવી જોઈએ. કેમ કે ઘણી બધી જગ્યાઓમાં એવું થયું છે કે પાક હજી સુધી ઊભો નહીં થયો અને એ પહેલો જમીનની અંદર ધોવાઈ ગયો છે. મારું નામ રાઠવા પિયુષ છે અને હું ખાંડણિયાનો વતની છું.